તો સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થવાને મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થઈ ગયું હતું, તેને લઈને સમાચાર આવી રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચને બાળકને શોધવામાં મોટી સફળતા મળી છે। તો ક્રાઇમ બ્રાન્ચે પાંડેસરા વિસ્તારમાંથી મહિલાની અટકાયત કરી લીધી છે। તો બાળકને મહિલા પાસેથી સહી સલામત છોડાવવામાં આવ્યું છે। સુરતથી આ સમાચાર। નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થવા મામલે આ સમાચાર સામે આવી રહ્યા છે। અલગ અલગ 16 ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી હતી। સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાંથી એક બાળક ગુમ થઈ ગયું હતું, જેને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચને બાળકને શોધવામાં મોટી સફળતા મળી છે। સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, સુરત સિવિલ હોસ્પિટલમાંથી જે બાળક ગુમ થઈ ગયું હતું, હવે તે મળી આવ્યું છે। આરોપીની ધરપકડ કેવી રીતે, ક્યાંથી કરવામાં આવી? ચોક્કસ જે પ્રકારે સુરત સિવિલ હોસ્પિટલમાં જે માતા પિતા એક સંબંધીની ખબર અંતર પૂછવામાં આવ્યા હતા અને તે દરમિયાન તેમનું 3 વર્ષનું બાળક જે છે તે અચાનક ગાયબ થઈ ગયું હતું। આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવતા સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે મહિલા છે તે બાળકનું અપહરણ કરીને લઈ જતી હતી। તેને લઈને પોલીસ જે છે તે એક્શનમાં આવી હતી। સાથે સાથે ગૃહ રાજ્યમંત્રી જે છે તેમણે પણ તપાસના આદેશ આપ્યા હતા અને પોલીસ જે છે તેમના દ્વારા અલગ અલગ 16 જેટલી ટીમો બનાવવામાં આવી હતી અને સમગ્ર સુરતમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। અલગ અલગ 16 ટીમો જે છે તે બનાવવામાં આવી હતી। તેમાં સુરત શહેરના અલગ અલગ વિસ્તારો છે તે અલગ અલગ વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ જે છે તે તપાસવાની કામગીરી છે હાથ ધરવામાં આવી હતી। તેવામાં સુરતના પાંડેસરા વિસ્તારમાંથી આ જે બાળકનું અપહરણ કરી ગયેલી મહિલા જે છે તે પાંડેસરા વિસ્તારમાં હોવાનું સામે આવ્યું હતું ને પોલીસ દ્વારા તાત્કાલિક જ જે તે જગ્યા ઉપર જઈ અને મહિલા છે તેમની હાલ અટકાયત કરી છે ને બાળક છે તેમને મુક્ત કરાવ્યું છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ 3 વર્ષીય બાળક છે તે સિવિલ હોસ્પિટલમાં રમી રહ્યું હતું, તે દરમિયાન અચાનક જ આ મહિલા આવી હતી અને મહિલા દ્વારા આ બાળકનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું। હાલ આ બાળક જે છે તેમને મુક્ત કરવામાં આવ્યું છે। સાથે સાથે આ મહિલા છે તેમની ધરપકડ કરવામાં આવી છે। મહત્વનું કહી શકાય કે આ બાળક જે છે તેમનું અપહરણ આ મહિલા દ્વારા શા માટે કરવામાં આવ્યું હતું તે એક મોટો પ્રશ્ન છે અને આ જ પ્રશ્નને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચ જે છે તે સમગ્ર મામલે પૂછપરછ કરી રહી છે। હાલ મહિલા જે છે તેમની અટકાયત કરીને ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ લાવવામાં આવી છે, ત્યાં મહિલાની છે તે પૂછપરછ કરવામાં આવી રહી છે। અને જે પ્રકારે આ બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારે આ પહેલું જ બાળક હતું કે અગાઉ પણ આ મહિલાએ બાળકનું અપહરણ કર્યું હતું? શા માટે મહિલાએ બાળકનું અપહરણ કર્યું હતું તે એક મોટો પ્રશ્ન છે। હાલ આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસના અંતે માલુમ પડશે કે આ સમગ્ર મામલે આ મહિલા છે તેમને બાળકનું અપહરણ કરવાનો મુખ્ય હેતુ શું હતો? શું પૈસા માટે બાળકનું અપહરણ કર્યું હતું કે અન્ય કોઈ કારણ હતું તેના માટે બાળકનું અપહરણ કર્યું હતું? આ સમગ્ર મામલે હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે તે પૂછપરછ કરી રહી છે। પરંતુ મહત્વનું કહી શકાય કે જે પ્રકારે સિવિલ હોસ્પિટલમાંથી આ બાળક જે છે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારે એસીપી ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ જે છે તે પણ તપાસમાં જોતરાયા હતા અને 16 જેટલી અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને સુરતના વિવિધ વિસ્તારોમાં ટીમ છે તે ફરી હતી અને તમામ જગ્યાઓ પર તપાસ કરવામાં આવી હતી। ત્યારે આ મહિલા જે છે તે પાંડેસરાની હોવાનું સામે આવ્યું છે અને પોલીસ દ્વારા તાત્કાલિક જ આ મહિલા છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને બાળક છે તેને મુક્ત કરવામાં આવ્યું છે। જી દિવ્યેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાંથી જે બાળક ગુમ થયું હતું તે હવે બાળક મળી આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચને તેમાં મોટી સફળતા મળી છે। બાળકને મહિલા પાસેથી સહી સલામત છોડાવાયું છે। તો મહિલાની પૂછપરછ ચાલી રહી છે, હજી પણ ખુલાસા થાય તેવી પણ શક્યતા છે।